અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજી શાંત નથી થયો અને ત્યાં અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। બાપુનગરની કાકડિયા હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન બાદ મોત નીપજ્યું। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેનું મોત થયું છે। પરિવારજનોએ કહ્યું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહીને ડોક્ટરે સ્ટેન્ડ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી અને તેઓનું મૃત્યુ થયું છે। ડોક્ટરે અરવિંદ પરમાર નામના દર્દીને હૃદયની નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કર્યું હતું। परिवारजनोए आक्षेप करता कह્યું છે કે ડોક્ટરે કરેલી ભૂલનો સ્વીકાર કરી જણાવ્યું કે નળી ફાટી ગઈ છે। અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી તેઓ સારા થઈ જશે। હોસ્પિટલના ટ્રસ્ટીએ જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। અમે સહકાર આપવા તૈયાર છે। પોલીસે જણાવ્યું કે મૃતકના પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે। अब हॉस्पिटल वाले मारा घरवाला ने मारी नाख्या। मारा एमनो न्याय जोईए बस। एमने अमे गैस प्रॉब्लम हतो एमने अहींया लईने आया तो एमने छातीमां दुखावो थाय एम कहीने दवाखाने दाखल कर दीधा। एंजियोग्राफी कर दीधी ने स्टेन्ड बी मूकी दीधुं अने डॉक्टरे कबूल कर्युं के माराथी नस फाटी गई छे अने पछी अमने जवा ज नथी दीधा अंदर। आ पोस्टमोर्टम करावराવો અને પોસ્ટમોર્ટમ થશે અને એમાં જે કંઈ નીકળતું હોય ને જે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે એમાં અમે એમાં સપોર્ટ કરવા તૈયાર છીએ કે ભાઈ તમે પોસ્ટમોર્ટમ કરાવરાવો અને એમાં જે લાગતું હોય જે રિપોર્ટ लागतो હોય જે કાયદેસર કાર્યવાહી થતી હશે તો પોલીસ કરશે। ડૉક્ટરો તરફે જે પણ કંઈ બેદરકારી કે જેના પણ એમના જે આક્ષેપો છે એ બાબતે એમને અત્યારે હાલમાં જે એમનો પરિવારજનનું મૃત્યુ થયું છે તો એનું અકસ્માત મોતની જાહેરાત જે છે લેવામાં આવી રહી છે અને ત્યારબાદ એસડીએમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ જે મરણ જનાર છે એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવશે। અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં પૈસાથી નોકરી લેવાતી હોવાના આરોપ સામે આવ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે રીતે વિગતો આવી રહી છે કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતી બહેનો પાસેથી 1 થી 3 લાખ રૂપિયા લેવાનો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે। જે મામલે તેઓ શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને પણ રજૂઆત કરી ચૂક્યા છે। તેઓનું કહેવું છે કે હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મળતી હોવાની માહિતી અગાઉ સામે આવી હતી અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરી રિન્યૂ કરવા એડવાન્સમાં 2 પગાર 80,000 થી 1 લાખ સુધી રૂપિયા લેવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક નવા ઉમેદવારો પાસેથી 3 થી 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવે છે। ગત વર્ષે પણ જે તે કંપનીઓએ પૈસા લઈને ભરતી કરી હોવાના આક્ષેપ મનસુખ વસાવાએ લગાવ્યા હતા। આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટ પર હોય એને રિન્યૂ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય 30-40 હજારનો પગારદાર હોય અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે। ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે। દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી। રહેણાંક વિસ્તારમાં દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા। દારૂડિયા અને અડ્ડાના માલિક ભાગ્યા। સરદારનગર વિસ્તારમાં જનતા રેડમાં કોંગ્રેસના કાર્યકરો પણ સાથે રહ્યા। જનતા રેડ દરમિયાન રહેણાંકી મકાનમાં લોકો દેશી દારૂની મહેફિલ માણતા હતા તેના દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। કોની રહેમ દ્રષ્ટિથી આ દેશી દારૂનું સ્ટેન્ડ અહીંયા ધમધમી રહ્યું છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ઉનામાં 9 જેટલી ખાદ્યતેલનું વેચાણ કરતી પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ કોર્ટે 9.75 લાખનો દંડ ફટકાર્યો છે। ગત 10 ઓક્ટોબરના રોજ ભવાની એન્ટરપ્રાઇઝમાં રેડ કરવામાં આવી હતી। મામલતદારે રેડ કરી ગેરરીતિને ધ્યાને લઈ મુદ્દામાલ સીઝ કર્યો છે। રેડ બાદ ઉના તાલુકામાં તેલનું છૂટક અને હોલસેલ વેચાણ કરતી 9 જેટલી પેઢીઓને ત્યાં પણ પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો અને ગીર સોમનાથની કોર્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેનો કોર્ટે 30 નવેમ્બરના રોજ ચુકાદો આપી 9 જેટલી પેઢીઓને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ હેઠળ 9.75 લાખનો દંડ ફટકાર્યો છે। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને દેશમાં સર્વપ્રથમ પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન મેળવ્યું છે। ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી જેમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી।
બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ ઈચ્છાપુર પોલીસ લઈને વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી। આશીર્વાદ લઈને ઈચ્છાપુર પીઆઈ ગોહિલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટ્રોફી અને અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું। 3 દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો પ્રથમ ક્રમ આવ્યો હતો। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાની આ સન્માન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા 2019માં આ પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો। અસામાજિક તત્વોને રાજ્ય ગૃહમંત્રીની ચેતવણી સામે આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી ચેતવણી આપી છે। ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગમાં ચેતવણી આપી, ગુનેગારોને સીધી ભાષામાં સમજી જવાની ચેતવણી આપી અને કહ્યું કે કાયદો ભૂલનારા લોકોને અવશ્ય ભાન કરાવાશે, ખોટી રીતે હેરાન કરનારને છોડવામાં નહીં આવે, કાયદાનું ઉલ્લંઘન કરનારનો વરઘોડો નીકળશે, લંગડાતા ન ચાલવું પડે તેના માટે કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું જ પડશે। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે। આ સાથે જ તેમણે અસામાજિક તત્વોને છોડાવવાની ભલામણ કરનારને પણ તીખી ટકોર કરતા કહ્યું કે જો તમે આવા અસામાજિક તત્વોનો છોડાવવા ભલામણ કરો છો તો સવાર સાંજ પૂજા કરશો તો પણ કોઈ કામ નહીં આવે। શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ, પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું। કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ, અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને દેશમાં સર્વપ્રથમ પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન મેળવ્યું છે। ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી, જેમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ ઈચ્છાપુર પોલીસ લઈને વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી। આશીર્વાદ લઈને ઈચ્છાપુર પીઆઈ ગોહિલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટ્રોફી અને અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું। 3 દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો પ્રથમ ક્રમ આવ્યો હતો। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાની આ સન્માન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા 2019માં આ પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો।